ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાન ચાલીસાના દૈનિક પાઠથી જીવનની ઘણી સમસ્યાઓ દૂર થાય છે। હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। હનુમાન ચાલીસાનો પાઠ ક્યારેય પણ મોટા અવાજમાં ન કરવો જોઈએ। હંમેશા મધ્યમ અવાજમાં તેનો પાઠ કરવો જોઈએ। ધ્યાન રાખો કે તમારા ઉચ્ચારણમાં કોઈ ભૂલ ન થાય। 1, 3, 7, 9 કે 11 વખત આ પાઠ કરવો શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે 7 કે 21 દિવસ સુધી સતત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે। ચાલીસાનો પાઠ કરતી વખતે લાલ કપડાં પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। શુદ્ધ ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો। પછી મનમાં હનુમાનજીનું સ્મરણ કરતા રહો। હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમારું મુખ પૂર્વ કે દક્ષિણ તરફ હોવું જોઈએ। હનુમાન ચાલીસાનો પાઠ સવારે કે સાંજે કરી શકાય છે, જો કે સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે અને રાત્રે સૂતા પહેલા ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે મંગળવાર અને શનિવારે 7 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે। સૂતક કાળ દરમિયાન માંસ, દારૂ ખાધા પછી સ્નાન કર્યા વિના હનુમાન ચાલીસાનો પાઠ ન કરવો જોઈએ। આ ઉપરાંત જો તમે મનમાં નકારાત્મકતા લાવવામાં આવે છે તો હનુમાન ચાલીસાનો પાઠ પૂર્ણ માનવામાં આવતો નથી।